કેશોદ ખાતે રોટરી ક્લબનો વાર્ષિક ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે રોટરી ક્લબનો 21મો વાર્ષિક પરિવાર મિલન અને નવા પ્રમુખ અને સેક્રેટરીની વરણી કરવામાં આવી। પ્રથમ આવનાર મહેમાન તેમજ અતિથિ વિશેષનું પુષ્પગુચ્છની જગ્યાએ ખાદીનો રૂમાલથી સ્વાગત કરાયું। આ બાદ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાની સાહેબ દ્વારા શપથવિધિ સમારોહ સંપન્ન કરવામાં આવ્યો। ત્યારબાદ મુખ્ય અતિથિ જૂનાગઢના DCF પ્રશાંત તોમર સાહેબે પણ હાજરી આપી હતી। કેશોદ રોટરી ક્લબના નવા વરણી થયેલા પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર સ્નેહલ તન્ના, સેક્રેટરી તરીકે અજય ગોધાસરા અને આવનારા 2025-26ના વર્ષની વિશેષ કામોની શુભકામનાઓ અપાઈ હતી। કેશોદના ભારત વિકાસ પરિષદ, કર્મશીલ ગ્રુપ, હિન્દુ યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, સ્કૂલ સંચાલકો જેવા તમામ NGO દ્વારા પ્રેસિડેન્ટ અને સેક્રેટરીને આવનારા વર્ષમાં વિશેષ કામગીરી બાબતે શુભકામનાઓ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સૌએ સાથે મળી સ્વરૂચિ ભોજન લીધા બાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે। કાર્યક્રમનું સફળ સંચાલન હિતેશ ચણિયારાએ હિતેશ રામોલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। ડૉક્ટર સ્નેહલ તન્ના, રોટરી ક્લબ ઓફ કેશોદ, આજ રોજ રોટરી ક્લબ કેશોદનું 21મું ઇન્સ્ટોલેશન સેરેમની ગોરા પટેલ સમાજ આંબાવાડી ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં પ્રેસિડેન્ટ તરીકે મારી વરણી થયેલી છે। ઉપરાંત ઓનરરી સેક્રેટરી તરીકે અજય ગોધાસરાની નિમણૂક થયેલી છે। કેશોદ શહેર માટે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે, સામાજિક લેવલે બહેનો માટે, બાળકો માટે એવા અલગ અલગ ફિલ્ડના અલગ અલગ કાર્યક્રમો આવતા વર્ષમાં 2025-26ના રોટરી યરમાં થાય તેવી અમારી શુભેચ્છા સાથે અમે શપથ ગ્રહણ કરેલા છે, જેમાં શપથ વિધિમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંતભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા અને ચીફ ગેસ્ટ તરીકે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પ્રશાંતભાઈ તોમર જૂનાગઢથી ઉપસ્થિત રહ્યા હતા। સાથે કેશોદના નગરજનો, જ્ઞાતિજનો અને અલગ અલગ NGOના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસિડેન્ટ અને સેક્રેટરી સાથે ટ્રેઝરર અને અલગ અલગ બોર્ડ મેમ્બર્સની પણ અહીં નિમણૂક અને શપથવિધિ કરવામાં આવી હતી અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો। આપણા કેશોદને આપણે રૂડ બનાવીએ, શૈક્ષણિક નગરી બનાવીએ, ભક્તિમય નગરી બનાવીએ, આધ્યાત્મિક બનાવીએ અને ખૂબ આગળ વધારીએ આપણે એવી જ આશા સાથે ભારતમાં કહીએ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।